જીવન ઘડતર માટે શિક્ષણ અનિવાર્ય છે। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામની શાળા ખાતે બાળકોને પ્રવેશ અપાવતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર પ્રાથમિક શાળા અને ગાયત્રી વિદ્યાલય શાળાનો સંયુક્ત પ્રવેશ ઉત્સવ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોતાના शैक्षणिक जीवन की शुरुआत करनार बाळकोनो जिला पंचायतना प्रमुख हरेशभाई ठुमर द्वारा पुष्पगुच्छ आपी शाळा प्रवेश उत्सव करवामां आव्यो हतो। जेमां खोडियार प्राथमिक शाळामां 17 बाळकोनो अने बालवाटिकामां प्रवेश करवामां आव्यो हतो। तेमज 36 विद्यार्थीओनो गायत्री विद्यालयमां प्रवेश कराववामां आव्यो हतो। हरेशभाई ठुमरे पोताना शाब्दिक उद्बोधनमां जणाव्युं हतुं के बाळकोना उज्जवल भविष्य माटे शिक्षण खूब ज जरूरी छे। तेथी कोईपण बाळक शिक्षण थी वंचित न रही जाए तेनी जवाबदारी आपणा सौनी छे। बाळक शिक्षित हशे तो देश समाजनो विकास झड़पथी थशे। ज्ञानथी पण आ जगतमां कांई नहीं पण जेथी दरेक बाळकने पूरा खंतथी शिक्षण मेळववुं जोईए ते माटे बाळकोना पोताना उज्जवल भविष्यनी शुभकामनाओ पण आपी हती। आ प्रसंगे गामना सरपंच मुकेशभाई काछड़िया, तालुका पंचायतना सभ्य अनुरुद्धसिंह शेखवा, स्कूलना मैनेजिंग ट्रस्टी कृष्णकांतभाई मकवाणा उपस्थित रह्या हता। समयनी किंमत तमे समजी अने समयनो सदुपयोग करजो। माणसने 7 कलाकनी ऊंघ बहु जरूरी होय छे। 7 कलाक ऊंघ करी ले એટલે જે 16 કલાક કામ કરી શકે। હું આજે 15 કલાક કામ કરું, કૃષ્ણકુમારભાઈને ખબર છે, બરાબર? 15 કલાક કામ કરું, મારા જીવનમાં થાક નથી હોતો। તમે પણ તમારા જીવનનો નિત્યક્રમ બનાવી લ્યો। સવારે મોર્નિંગમાં સમયસર જાગ્યા પછી શરીરથી સારી રીતે ફ્રેશ થઈ જાઓ। નાયા ધોયા પછી તમે સારો નાસ્તો કરી લો। ઘણી વખત સારો નાસ્તો આપણે કરતા નથી, એને કારણે કુપોષણના શિકારો આપણે બનતા જાય। જે કુરકુરિયાના પડીકા 5 રૂપિયાના ખાઈ લઈએ એટલે તમને એમ થાય કે મારું પેટ ભરાઈ જાય। એનાથી પ્લાસ્ટિક ખાવાથી, એસિડ અંદર નાખવાથી તમારું શરીર પતી જાય છે। એને કારણે સારા નાસ્તાઓ, બાજરીનો રોટલો છે, ભાખરી છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આપણે મોટી ખોડિયાર મુકામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, આપણા મોટી ખોડિયાર ગામના પનોતા પુત્ર અને હર હંમેશ આપણા વિસ્તારના વિકાસ માટે, શિક્ષણ માટે હોય, રોડ રસ્તા, વીજળી, કોઈ પણ કામ બાબતે તત્પર એવા આપણા સૌના લોકલાડીલા પ્રમુખ માનનીય શ્રી હરેશભાઈ ઠુમર એવા ક્રિયાશીલ, કાર્યશીલ અને સરળ